हेलो मित्रों, केम छो? बधा मजामां छो? तो मजामां ज रहेवानुं बधाने। तो पहला तो बधाने जय माताजी, जय चामुंडमां। तो पहला तो लाइक शेर सब्सक्राइबर कर देजो। तो આપણે તો જો આજ તો જવાનું છે બુદ્ધ દાદાને પાણી રેડવા જવાનું છે। તો આપણે બ્લોગ બનાવવાનું છે। તો પહેલાં તો આપણે નાહી ધોઈને તૈયાર થઈ જાય પછી કેવા કપડાં પહેરીએ કેવા નહીં। તો હાલો તમને બતાવી પાણી રેડવા જાય તો કેવા કપડાં અમારે પહેરવાના હોય। તો હું પહેલાં નાહી ધોઈને ફ્રેશ થઈ જાઉં છું, પછી આપણે વિડીયો બનાવીએ આગળ। તો આપણે નાહી ધોઈને સરસ મજાના તૈયાર થઈ ગયા છે। તો જો આવા કપડાં પહેરવાના હોય। અમારે હગાઈની છોકરી છે, આ કપડાં આપણે પહેરીને દાદાને પાણી લેવા જવાનું હોય। જો આવી રીતના કપડાં પહેર્યા છે। પછી અને રોટો લીધો છે, કાન તલ ને ગ્લાસ। તો પછી દાદાને નવરાવા જવાનું હોય। પાણીનો હાંડો તો ભરવો પડશે ને, હાંડો ભરી લઈ હાલો। તો તૈયારી કરીએ છીએ। તો જો પહેલો તો દીવો કરીને જ જવાનું દા આપણે અહીં પાણીયારે। દીવો થઈ ગયો છે, તો અગરબત્તી પણ કરવી પડે અહીંયા। તો આ છે ડિયાલ ગામમાં અમારા હુરધન દાદા બેઠા એટલે પાણી રેડવા આવ્યા છે। ભાદરવા મહિનામાં આપણે પાણી રેડવા આવવું પડે। આમ તો તે અમાસના દિવસે પાણી રેડવાનું હોય, પણ અમે તો પાછળમાં આવવાનું હતું કે પછી મેં કીધું પછી ભાદરવા મહિનો આખો પાણી રેડવાનું જ હોય। તો પછી આડા દિવસે પછી પાછા પાણી રેડવા આવ્યા છે। તો પહેલાં તો આપણે દાદાને નવરાવાના છે। તો ભૂમિને પપ્પા મીડા છે બધી તૈયારી કરવા। મળ્યા છે નવરાવા દાદાને। હા
ગોમડા હારા કરી નાખજો એમ કે હું પહોંચે ને આવી રહો કે પાછી આવીશું પાણી રેડવા કે અહીંયા બધાના નોખા નોખા દાદા બધાના બેઠા હોય તો જેના જેના કુળમાં પૂજાતા હોય એ બધા આવે સૌના દાદાને બધા પાણી રેડવા કા નવરાવા આવે